ઓલિમ્પિક 2036ને લઈને નારણપુરા વિસ્તારમાં નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું સંભવિત 15મી એપ્રિલ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન થવાનું છે। ત્યારે નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું 98% કામ પૂર્ણતાના આરે છે। ત્યારે નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ઇન્ડોર તેમજ આઉટડોર ગેમને લઈને વિવિધ સ્પોર્ટ્સ ફેડરેશન આધારિત નિર્માણ કરવામાં આવેલ છે। ખાસ કરીને નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આવેલ એક્વેટિક એરેનામાં સ્વિમિંગ પૂલને કોમ્પિટિશન આધારિત બ્લોક હેડ દ્વારા નાનો તેમજ મોટો સ્વિમિંગ પૂલ કરી શકાય છે। ત્યારે આજના વીઆર લાઈવ ન્યૂઝ ચેનલના આ ખાસ અહેવાલમાં નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની વિશેષતાઓ વિશે જાણીશું। ઓલિમ્પિક 2036ને લઈ અમદાવાદ તૈયાર। નારણપુરા સ્પોર્ટ કોમ્પ્લેક્સનું 98% કાર્ય પૂર્ણ। સ્પોર્ટ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન 15 એપ્રિલ થાય તેવી શક્યતાઓ। કોમ્પ્લેક્સમાં ઇન્ડોર અને આઉટડોર ગેમ માટે છે ખાસ વ્યવસ્થા। કોમ્પ્લેક્સમાં સ્વિમિંગ પૂલ બલ્ક હેડ કોમ્પિટિશન માટે છે તૈયાર। સ્વિમિંગ કોમ્પિટિશન માટે કોમ્પ્લેક્સનો થશે ખાસ ઉપયોગ। નારણપુરા સ્પોર્ટ કોમ્પ્લેક્સ માટે અગાઉ ફાળવેલા 77,477 ચોરસ મીટર પ્લોટ એરિયા અને 98,568 ચોરસ મીટર બિલ્ટ અપ એરિયા મુજબ ₹593.99 કરોડનું મિનિસ્ટર ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ કેન્દ્ર દ્વારા બજેટ ફાળવવામાં આવેલ છે। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના પ્રયાસથી પ્રોજેક્ટ માટે પ્લોટ એરિયામાં વધારો થતા કુલ 92,507 ચોરસ મીટર પ્લોટ એરિયા ફાળવવામાં આવ્યો હતો। જે મુજબ નવા ઉપલબ્ધ થયેલા પ્લોટ મુજબ આંતરરાષ્ટ્રીય કક્ષાના ડિઝાઇન કરતા આર્કિટેક્ટ દ્વારા 1,16,821 ચોરસ મીટર બિલ્ટ એરિયામાં મુજબ ડિઝાઇન કરવામાં આવી છે। આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ કોમ્પ્લેક્સનું ખાતમુહૂર્ત 29/5/2022ના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી માનનીય અમિતભાઈ શાહના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રોજેક્ટમાં ફાળવવામાં આવેલા પ્લોટ મુજબ તેમજ જુદા જુદા ગેમ્સના ફંડરેશન દ્વારા આપવામાં આવેલા રેકમેન્ડેશન મુજબ સેનિટાઇઝેડ પેકેજ, વોટરપ્રૂફિંગ સિસ્ટમ, જકુજી, નાની સુવિધા, ડાઇવિંગ મેટ, કિચન ઇક્વિપમેન્ટ તેમજ વોર્મઅપ પૂલનું આયોજન કરવામાં આવ્યું છે। જેથી જુદા જુદા ગેમ્સના ફંડરેશન દ્વારા આવેલા રેકમેન્ડેશન મુજબ વર્લ્ડ ક્લાસ લેવલે ડિઝાઇન કરતા આ પ્રોજેક્ટમાં ₹823.52 કરોડનું અંદાજિત બજેટ મંજૂર કરાયું છે। પ્રોજેક્ટમાં વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સના ડેલિગેટ્સ, કોમનવેલ્થ ગેમના ડેલિગેટ્સ તેમજ ઓસ્ટ્રેલિયન સ્પોર્ટ એક્સિલેન્સ ફોર્સના ડેલિગેટ્સ દ્વારા વિઝિટ કરવામાં આવી હતી તેમજ સ્પર્ધા યોજવા માટે હકારાત્મક પ્રભાવિત થયા હતા। હાલમાં પ્રોજેક્ટનું કામ 98% ફિઝિકલી પૂર્ણ થયું છે અને એપ્રિલ માસમાં લોકાર્પણનું આયોજન થઈ રહ્યું છે। પ્રોજેક્ટની ખાસ વિશેષતાની વાત કરીએ તો નારણપુરા સ્પોર્ટ કોમ્પ્લેક્સ મુખ્યત્વે 6 ભાગમાં વહેંચાયેલું છે। એક્વાટિક કોમ્પ્લેક્સ આ સ્વિમિંગ પૂલ ફીના નોર્મ્સ મુજબ તેમજ ફીના પાર્ટનર્સ ટેકનોલોજી મારથા પૂલનો બનાવવાનું આયોજન કરેલ છે। આ બ્લોકમાં 51.5 આ સ્વિમિંગ પૂલ ફીના નોર્મ્સ મુજબ તેમજ ફીના પાર્ટનર્સ ટેકનોલોજી મારથા પૂલ્સનો બનાવવાનું આયોજન કર્યું છે। આ બ્લોકમાં 51.5 × 25 × 3 મીટરનો કોમ્પિટિશન પૂલ બનાવવાનું આયોજન કરેલ છે। સ્વિમિંગ પૂલમાં આર્ટિસ્ટિક તથા વોટર પોલો તરીકે પણ વપરાશ કરી શકાશે તેમજ 22/25 5 મીટરનો ડાઇવિંગ પૂલ બનાવવાનું આયોજન કરેલ છે। તેમજ આ બ્લોકમાં પ્રેક્ષક ગેલેરીને 1500 પ્રેક્ષકો બેસી શકે તેવું ખાસ આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને ગુજરાતમાં પ્રથમ વખત કોમ્પિટિશન સ્વિમિંગ પૂલને રમત આધારિત સ્વિમિંગ પૂલને નાનો તેમજ મોટો કરી શકાય તેવું બલ્ક હેડ આપવામાં આવેલ છે। 2036 ઓલિમ્પિક્સને ધ્યાનમાં રાખીને જે રીતે અમદાવાદમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર થઈ રહ્યા છે ત્યારે નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ હવે 98% તૈયાર થઈ ચૂક્યું છે। આપ જોઈ શકો છો કે જે રીતે એક્વેટિક જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે એમાં આપણે હાજર છીએ। જે ગુજરાતમાં પ્રથમ કહી શકાય તે પ્રકારનું આજે
જે સ્વિમિંગ પુલ છે તેમાં ડાઇવિંગ સ્વિમિંગ પુલ છે, તેમજ કોમ્પિટિશન સ્વિમિંગ પુલ છે. આપ જોઈ શકો છો તેમાં જે ખાસિયત છે તે ખાસ કરીને જે ઓલિમ્પિક્સને ધ્યાનમાં રાખીને જે સ્વિમિંગ માં કોમ્પિટિશન થતી હોય છે તેને ધ્યાનમાં રાખીને આ આપ જોઈ શકો છો કે જેને બલ્ક હેડ તરીકે કહેવામાં આવે છે. જે સ્વિમિંગ પુલને નાનો કે મોટો અને કોમ્પિટિશન આધારિત તેને એ સાઇઝમાં બદલી શકે છે તે પ્રકારનું આ આખો એક પ્રકારનું સ્વિમિંગ પુલ તૈયાર કરાયો છે. તેમજ 1500ની કેપેસિટી વાળો આ જે આખો સમગ્ર જે એક્વેટિક કોમ્પ્લેક્સ તૈયાર કરાયું છે. સમગ્ર મામલે કહી શકાય કે જે નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો એક ભાગ છે. એમાં અલગ અલગ કહી શકાય કે ઇન્ડોર તેમજ આઉટડોર ગેમ્સ માટે તૈયાર થઈ ચૂક્યું છે. એમાં વોલીબોલ છે, બેડમિન્ટન એવી અલગ અલગ પ્રકારની ઇન્ડોર ગેમ્સ પણ અહીંયા રમવામાં આવશે. જ્યારે હાલમાં આ જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે તે તૈયાર થઈ ચૂક્યું છે. તેમજ અંદાજિત જે કહી શકાય કે 15 એપ્રિલની તારીખ છે જે ઉદ્ઘાટન માટેની, પણ હાલમાં કોઈ તારીખ હજુ સુધી જાહેર કરવામાં નથી આવી. ત્યારે આગામી સમયમાં અમદાવાદીઓ તેમજ જે સ્પોર્ટ્સ માટેના જે લોકો છે, જે રમતવીરો છે તેમના માટે આ જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખુલ્લું મૂકવામાં આવશે. પ્રવીણ જાદવ, VR લાઈવ ન્યૂઝ, અમદાવાદ. આ સેન્ટર ઓફ એક્સેલન્સમાં 42 મીટર બાય 24 મીટરના મુખ્ય 2 હોલ છે કે જેમાં 2 બાસ્કેટબોલ કોર્ટ, 2 વોલીબોલ કોર્ટ અથવા તો 8 બેડમિન્ટન કોર્ટ તરીકે એક જ સમયે વપરાશ થઈ શકે તેવું આયોજન કર્યું છે. આ હોલ એવી રીતે ડિઝાઇન કરેલ છે કે જ્યાં રમતોની આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા યોજી શકાશે. આ સેન્ટરના મલ્ટી સ્પોર્ટ હોલમાં 2 ટેકવોલ્ડો કોર્ટ તથા 2 કબડ્ડી કોર્ટ અથવા તો 2 રેસલિંગ અથવા તો 12 ટેબલ ટેનિસ મેચ એક જ સમયે યોજી શકાશે. આ કોમ્પ્લેક્સમાં ખેલાડીઓ માટે લોન્જ સાથે એક સ્પોર્ટ્સ સાયન્સ ફિટનેસ સેન્ટર, ચેન્જિંગ રૂમ, લોકર્સ, ઇક્વિપમેન્ટ સ્ટોર, મેડિકલ સર્વિસીસ સ્ટેશન, ઓડિયો વિડિયો ફેસિલિટી સાથે જ ટ્રેનિંગ રૂમ, વહીવટી ઓફિસ બનાવવામાં આવનાર છે. આ સેન્ટરમાં કોચ માટે 8 ડબલ રૂમ, ખેલાડીઓ માટે 100 ટ્રિપલ રૂમ તેમજ 150 કોર્પોરેટ માટેના ડાઇનિંગ હોલનો સમાવેશ કરેલ છે. ઓલિમ્પિક્સ 2036 ધ્યાનમાં રાખી જે પ્રમાણે નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર થવાને આરે છે, કારણ કે 98% જેટલું કામ પૂરું થયું છે. ત્યારે આપણે જે સમગ્ર નારણપુરા જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું જે કહી શકાય કે એક ડેમો છે તે આપણી સામે જે મોડલ છે એ મોડલમાં જોઈ શકો છો કે અલગ અલગ જે કહીએ ઇન્ડોર અને આઉટડોર ગેમ્સ માટે કઈ રીતે સમગ્ર આ જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર થયું છે. એમાં ખાસ કરીને જે ઇન્ડોર મલ્ટી સ્પોર્ટ્સ એરેના છે, એક્વેટિક સ્ટેડિયમ છે, તેમાં ડાઇવિંગ માટેનું છે તેમજ કોમ્પિટિશન માટેનું પુલ છે. બીજું જે અન્ય વાત કરી છે સેન્ટર ફોર સ્પોર્ટ્સ એક્સિલન્સ જે આપ જોઈ શકો છો, કોમ્યુનિટી સ્પોર્ટ્સ સેન્ટર છે, અલગ અલગ જે કે ફિટ ઇન્ડિયા ઝોન, આ સમગ્ર જે આ જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં જે આગામી સમયમાં તેનું લોકાર્પણ થવાનું છે. ત્યારે ખાસ કરીને 831 કરોડના ખર્ચે સમગ્ર અંદાજિત જે કિંમતના આધારે આ પ્રોજેક્ટ તૈયાર થવાને આરે છે. ત્યારે હાલમાં આપણે જે VR લાઈવ ન્યૂઝના માધ્યમથી જોઈ શકો છો કે જે રીતે જે નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે આગામી સમયમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ થવાનું છે. ત્યારે ખાસ કરીને જે રમતવીરો છે, જે સ્પોર્ટ્સ અને લોકો છે તે માટે સમગ્ર કહી શકે કે અમદાવાદમાં આજે નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે. ત્યારે ઇન્ડોર મલ્ટીસ્પોર્ટ એરેનામાં 81 મીટર બાય 45 મીટર સાઇઝના વિશાળ હોલમાં વિવિધ આંતરરાષ્ટ્રીય કક્ષાની ઓલિમ્પિક સહિત ઇવેન્ટ કરવામાં આવશે. એક સમયે એક રમતમાં કુલ 16 બેડમિન્ટન કોર્ટ, 4 બાસ્કેટબોલ કોર્ટ, 4 વોલીબોલ કોર્ટ અને 4 જિમ્નેસ્ટિક મેટ. આ ઉપરાંત તેમાં કબડ્ડી, ટાઇક્વાન્ડો, કુસ્તી અને ટેબલ ટેનિસ માટે મલ્ટીપર્પઝ હોલની સુવિધાઓનો સમાવેશ કરેલ છે, જેમાં એક સાથે 5200 પ્રેક્ષકો મેચ નિહાળી શકે છે તે મુજબનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વોર્મઅપ એરિયા, ખેલાડીઓ, જજીસ, કોચ, રેફરી અને VIP માટે લોન્જ એરિયા, સેન્ટ્રલ એડમિન ઓફિસ, સ્પોર્ટ ફેડરેશન માટેનો રૂમ, ડમ્પિંગ એરિયા, મેડિકલ સર્વિસીસ સ્ટેશન, મીડિયા રૂમ, કોલ રૂમ, તદુપરાંત મીડિયા અને અન્ય ટેકનિકલ ઓપરેશન સુવિધાઓ માટેની રૂમ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.